હેલો સ્ટુડન્ટ, તો કેમ છો તમે બધા? સ્વાગત છે ફરીથી આપણી યુટ્યુબ ચેનલ પર. આ આપણો બીજો લેક્ચર છે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો જે આપણે ચેપ્ટર શરૂ કર્યું હતું એનો આજે આપણો બીજો લેક્ચર છે. ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા પ્રસ્તાવના થોડી અને પ્રતિબળ. પ્રતિબળ એટલે કોને કહેવાય? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળને શું કહીએ છીએ આપણે? પ્રતિબળ કહીએ છીએ. બરાબર. હવે પુનઃસ્થાપક બળ કોને કહેવાય? કમેન્ટ જરૂર કરજો. હવે આપણે આગળ જોવાના છે કે મેં વાત કરી હતી કે જ્યારે એના પર કોઈ બાહ્ય બળ આપવામાં આવે છે ત્યારે તેનામાં એટલે કે કોઈ પદાર્થ પર જ્યારે બાહ્ય બળ આપવામાં આવે છે ત્યારે તેનામાં 3 રીતે ફેરફાર થાય છે. કેટલી રીતે ફેરફાર થાય છે? 3 રીતે. હવે જો જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે 3 રીતે ફેરફાર કરે છે. કયા 3 રીતે ફેરફાર થાય છે? તણાવ પ્રતિબળ છે, દાબીય પ્રતિબળ છે, આકાર અને સ્પર્શીય પ્રતિબળ છે. જો આમાં બધું સેમ રહેશે, પ્રતિબળ એટલે એકમ પણ સેમ રહેશે, પારિમાણિક સૂત્ર પણ સેમ રહેશે, વ્યાખ્યા પણ સેમ જ રહેશે, પણ શું ખાલી આકૃતિથી આપણને શું કરવાનું છે? સમજવાનું છે. હવે તણાવ પ્રતિબળ તમને ખબર હશે, તણાવ એટલે કે ખેંચવું, ખેંચાય ત્યારે તે શું થાય? તણાય. રબર બેન્ડ જ્યારે ખેંચાય તો એ શું થાય? તણાય. દાબીય પ્રતિબળ એટલે દાબીય એટલે દબાય એટલે શું થઈ જાય? સંકોચાય, તો એ દબાય છે એના લીધે. અને આકાર કાં તો સ્પર્શીય પ્રતિબળ, કોઈ તમે બેન્ચીસ ઉપર નોટ મૂકીને પછી તમે હાથથી આમ કરશો ને એટલે જોજો તમારા નોટબુકનો આકાર આમ થઈ જશે. પહેલાં સીધી નોટબુક આમ હતી, હવે જ્યારે તેને બેન્ચીસ ઉપર મૂકીને તમે નોટની ઉપર હાથ મૂકશો ને ત્યારે તે કેવું થઈ જશે? આવું થઈ જશે. તો એ કેવું કહેવાય? આકાર હતા. તો સ્પર્શીય પરિબળમાં ફેરફાર કોના લીધે થાય? આપણે શું કર્યું? પદાર્થ પર બાહ્ય બળ લગાડ્યું. એટલે બાહ્ય બળ લગાડવાથી જ શું થાય છે? આ બધા ફેરફાર થાય છે. પહેલાં તો છે તણાવ પ્રતિબળ. હવે તણાવ પ્રતિબળ નળાકારને જ્યારે ખેંચવામાં આવે, આપણે ડાયરેક્ટ ઉદાહરણ લઈ લઈએ. આ દાખલા તરીકે એક શું છે? નળાકાર છે. નળાકાર છે એલ આકાર. કેટલા આકારનો છે? એલ આકારનો છે. બરાબર. હવે જ્યારે આને આપણે ઉપરથી ખેંચીએ છીએ ત્યારે શું થઈ જાય છે? લાંબો થઈ જાય છે. શું થઈ જાય છે? લાંબો થાય. અને મેં તમને કહેલા શું ઉત્પન્ન થાય? પહેલાં કીધું તું શું ઉત્પન્ન થાય? વિકૃતિ ઉત્પન્ન થાય. કેટલી ઉત્પન્ન થાય? તો આને આકાર કેટલો થઈ જશે? એલ વત્તા ડેલ્ટા એલ જેટલો. બરાબર. આનો આકાર કેટલો થઈ જશે? એલ વત્તા ડેલ્ટા એલ જેટલો. બરાબર. તો આમાં શું ઉદ્ભવી? વિકૃતિ. અને એની લંબાઈમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. તો આ કયું પ્રતિબળ કહેવાય? તણાવ. વ્યાખ્યા સેમ રહેશે કે લગાવવામાં આવતા પુનઃસ્થાપક બળને શું કહેવાય? પ્રતિબળ. બરાબર. હવે દાબીય પ્રતિબળ. દાબીય પ્રતિબળ નળાકારને જ્યારે શું કરવામાં આવે? સંકોચવા. પ્રતિબળ એટલે મેં તમને કીધું, જ્યારે તમે કોઈ પદાર્થને દબાવો છો ત્યારે તેમાં શું ઉત્પન્ન થાય? વિકૃતિ ઉત્પન્ન થાય અને એ શું થાય? સંકોચાય. બરાબર. દાબીય પ્રતિબળમાં એટલું છે. હવે આકાર પ્રતિબળ. આકાર પ્રતિબળ એટલે શું? દાખલા તરીકે નળાકારનો આકાર x જેટલો છે. બરાબર. નળાકારનો આકાર કેટલો છે? x જેટલો. હવે જ્યારે તમે અહીંયાથી એને ફોર્સ આપો છો ત્યારે તે શું થઈ જાય છે? તેનો આકાર બદલાઈ જાય છે. નળાકારનો આકાર કેવી રીતે થઈ જાય છે? આટલી રીતે. અને આ જે ફેરફાર થાય થીટા જેટલો ફેરફાર થાય છે. બરાબર. કેટલો ફેરફાર થાય છે? થીટા જેટલો ફેરફાર. બરાબર. હવે નોટમાંય તમે જુઓ કે નોટમાંય તમે જ્યારે બેન્ચીસ ઉપર જ્યારે નોટ મૂકીને પછી આમ કરો ત્યારે તેનો પણ આકારમાં શું થઈ જાય? ફેરફાર. તો એ કયું પ્રતિબળ કહેવાય? આકાર પ્રતિબળ. હવે એમાં જો આપણે પહેલા જે જોઈ સંગત કે પ્રતાન પ્રતિબળ વાળું જે જોયું, પ્રતિબળ વાળું, એમાં તણાવ પ્રતિબળ વાળું જે આપણે જોયું, તણાવ પ્રતિબળ જે જોયું એમાં એલ જેટલી આપણને શું લાગતી હતી? એલ પ્લસ ડેલ્ટા એલ આપણે શું લાગતી હતી? વિકૃતિ લાગતી હતી. બરાબર. એટલે આમાં શું આવશે? વિકૃતિ. પણ એને શું કહેવાય? સંગત વિકૃતિ કે પ્રતાન વિકૃતિ. એ કેટલી હશે? ડેલ્ટા એલ ના છેદમાં એલ બરાબર શું હોય? વિકૃતિ. બરાબર. વિકૃતિનો એકમ હોય કે ન હોય? ન હોય. પ્રતિબળનો એકમ હોય, વિકૃતિનો એકમ હશે નહીં. બરાબર. એટલે જ્યારે તણાવ પ્રતિબળ લાગે છે ને ત્યારે એમાં સંગત કે પ્રતાન વિકૃતિ ઉદ્ભવે છે. અને જ્યારે આકાર પ્રતિબળ લાગે છે ત્યારે તેમાં કઈ વિકૃતિ ઉદ્ભવે છે? આકાર વિકૃતિ. આકાર વિકૃતિ કેટલી ઉદ્ભવે છે? ડેલ્ટા એક્સ ના છેદમાં એલ જેટલી. એલ જેટલો એનો આકાર હતો તો એક્સ, અહીંયા એક્સ લખવું હોય તો તમે એક્સ લખી શકો, એલ લખવું હોય તો એલ લખી શકો. બરાબર. એક્સ જેટલો આપણે આકાર ધારીએ છીએ અને એમાં કેટલી ત્રુટિ ઉદ્ભવે છે? ડેલ્ટા એક્સ જેટલી. પણ કેટલી? ટેન થીટા જેટલી. ટેન થીટા કેમ લીધું? કારણ કે અહીંયા આકારમાં થીટા જેટલો આપણે શું થાય છે? ફેરફાર થાય છે. હવે જ્યારે દાખલા તરીકે જો તમે ટેન થીટા, એમાં થીટા છે ને એ થીટા આ વચ્ચેનો જે કોણ છે. બરાબર. પણ એ થીટા કેવો છે? ખૂબ નાનો છે.
ખૂબ નાનો હોય એટલા માટે એને શું લેવામાં આવે tan થીટા લેવામાં આવે. નક્કી તો અહીંયા શું લખવામાં આવે થીટા, પણ થીટા કોણ એ ખૂબ જ સૂક્ષ્મ છે એટલે શું લખવામાં આવે છે tan થીટા. બરાબર. હવે જો થીટા બરાબર તમારી પાસે જો થીટા બરાબર 10 ડિગ્રી હોય એટલે કે 10 ડિગ્રીનો જે ફેરફાર હોય તો tan થીટા બરાબર 1% ને 1%નો જ આમાં ફેરફાર જોવા મળશે. એટલે 1% જ ખાલી આ એના આકારમાં ફેરફાર થયો હશે એવું કહેવામાં આવે. એટલે જ શું લેવામાં આવે છે tan થીટા બરાબર થીટા લેવામાં આવે. બરાબર. tan થીટા બરાબર થીટા લેવામાં આવે. બરાબર. તો આજના માટે બસ આટલું જ આપણે જોવાનું હતું. નેક્સ્ટ જે બધું આગળનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પણ આપણે આટલું બધું ટોપિક જે બધા પૂરા કરી દીધા છે. પ્રતિબળ, એમાં પ્રતિબળના 3 પ્રકાર, વિકૃતિ, વિકૃતિ સંગત, પ્રતાણ વિકૃતિ, આકૃતિ, આ બધું આપણે પૂરું કરી દીધું છે. બરાબર. અને જો તમને આ વિડીયો ગમે તો એને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર પણ જરૂર કરી દેજો. અને કમેન્ટ પણ કરજો કે તમને સમજણ પડે છે કે નહીં, અને આ વિડીયો કેવો લાગ્યો એના માટે પણ તમે કમેન્ટ કરી શકો છો.